જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. ચાલો, પહેલા દાખલો નંબર બીજો ગણવાનો આપણે. હા, 80 મૂક્યું લે. પહેલા દાખલો નંબર 2, બેંગ્લોર વાળો ખોલે બધાએ. બેંગ્લોરના શ્રી સુરેશ નાણાવટીને વાર્ષિક 6 લાખનો મૂળ પગાર મળે છે તથા મોંઘવારી ભથ્થું વાર્ષિક 1,50,000 લેખે મળે, જેનો સમાવેશ પછી પાના પલટા છે. દાખલા વાંચે ત્યારે તેમાં જો નહીં શરમ વગરની દાંડી પાસી દાંડી બી નહીં મળે, લાટ જેવડી તો છે. ચાલો, 1,50,000 લેખે મળે છે, જેનો સમાવેશ પ્રોવિડન્ટ ફંડના હેતુ માટે પગારમાં કરવામાં આવે છે. પછી આગળ તે ઉપરાંત તેમને મોંઘવારી પગાર 96,000 અને ઘર ભાડા ભથ્થું 1,44,000 મળે છે. તેનો રહેવાના મકાનનું ભાડું 1,50,000 ચૂકવે છે. નાણાકીય વર્ષ 18-19 માટે કરમુક્ત ઘર ભાડા ભથ્થું નક્કી કરો. ચાલો, આવી રીતના કંઈક રકમ આપી. પહેલાં તો છે ને તમને ઘર ભાડા ભથ્થુના કાયદા ખબર રહેવા જરૂરી. ઘર ભાડા ભથ્થુની અંદર 3 કાયદા આવે જે કાલે આપણે વાત કરતા હતા તે. તો તમારું પાનું પલટાઈને જોવાનું તો પાનું પલટાઈને જોઈ લો. સૌથી પહેલાં મળેલ ઘર ભાડા ભથ્થું, પછી બીજામાં ચૂકવેલ માઇનસ પગારના 10% અને ત્રીજું પગારના 40% અથવા તો 50%. તો જે 50% હોય તે ક્યાં લાગે? મેટ્રો સિટીમાં. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, લગભગ આ 4 છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા ને ચેન્નઈ. આટલી જગ્યા 50% લાગે. અહીંયા આપણો દાખલો બેંગ્લોરનો છે. બેંગ્લોરમાં કેટલા ટકા લાગે? 40%. ક્લિયર આટલું બધાને? હા ને? મેટ્રો સિટીમાં 50% લાગે અને બાકી બધામાં 40%. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, આ 4 યાદ રાખવાના, બરાબર. અને આ 3 રકમ જે તમે શોધે એ 3માંથી જે રકમ સૌથી ઓછી હોય તે તમારી કરમુક્ત રકમ. ક્લિયર આટલું બધાને? બરાબર. પછી એની અંદર જે પગાર આવે એ પગારમાં તમારે લેવાનું જીડી અને જીડી પગાર શોધવા માટે 3 વસ્તુનો સરવાળો કરવાનો. સૌથી પહેલો મૂળ પગાર, બીજી વસ્તુ મોંઘવારી ભથ્થું, પણ જે મોંઘવારી ભથ્થું હોય ને તે ફક્ત અને ફક્ત નિવૃત્તિના લાભવાળું ધ્યાનમાં લેવાનું. કયું? નિવૃત્તિના લાભવાળું. અને ત્રીજી વસ્તુ પ્લસ કરવાની વેચાણ પર કમિશન કેવું કંઈક આવતું છે, હા ને? હા, બસ આ 3 વસ્તુ પ્લસ કરે એટલે તમને શું મળે? જીડી. ક્લિયર આટલું બધાને? કરીએ હવે સ્ટાર્ટ. ચાલો, એ લોકોએ શોધવા કીધેલું છે કર મુક્ત ઘર ભાડા ભથ્થું. કર મુક્ત ઘર ભાડા ભથ્થું. આ કર મુક્ત ઘર ભાડા ભથ્થું શોધવા માટે 3 સ્ટેપ છે. 3 સ્ટેપમાં અહીંયા લખું નંબર 1, નંબર 2, નંબર 3. આ 3 સ્ટેપમાંથી અહીંયા લખીએ પહેલાં નીચેના પૈકી જે ઓછું હોય તે. ખબર પડે આટલું? જે ઓછું હોય તે. એટલે આ જે 3 સ્ટેપ ગણવાના એ 3 સ્ટેપમાં જે સૌથી ઓછું હશે તે તમારું કયું કહેવાશે? કરમુક્ત ઘર ભાડા ભથ્થું. તો તેમાં સૌથી પહેલાં નંબર 1 આવે લગભગ મૂળ પગાર. જોતા જાજો નમૂનો. મૂળ પગાર જ આવે પહેલું. ચાલો, તો તમારા દાખલામાં અત્યારના દાખલામાં મૂળ પગાર કે મૂળ ઘર ભાડા ભથ્થું જોઈ લો ને પહેલાં હરકું. પહેલાં 3 લિસ્ટ છે તે ઘર ભાડા ભથ્થુમાં. મૂળ પગાર પાક્કું? ચાલો, તો મૂળ પગાર હો તો કેટલું છે? મને જ જોવા લો નહીં તમે તો ખેલાડી લોકો છે પાછા. 6 લાખ મૂળ પગાર.
જો ઘર ભાડા ભથ્થુવાળો નમૂનો ખોલો નહીં, બધા નવાઈના મૂળ પગાર એટલો કોન્ફિડન્સથી બોલે તે પાછી. ઘર ભાડા ભથ્થુવાળું ખોલો, જે આગળ કાલે લખાયું ને સમજાયું તે દુનિયાભરનું તમને, તેમાં ઘર ભાડા ભથ્થું ખોલ્યું, પછી એમાં જો નીચેના પૈકી જે ઓછું હોય તે એવું લખેલું, તો તે જોવા કીધું મેં. અહીંયા જો નીચેના પૈકી જે ઓછું હોય તે, એ 3માં જો નંબર 1 શું છે? ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું. આ 3 સ્ટેપમાં તો મૂળ પગાર નથી આવતું કતેડીઓ. સૌથી પહેલાં શાંતિ રાખ, હજુ પહેલો દાખલામાં જો ને એની કૂદકાદ. ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું કેટલું ખરેખર મળેલું હોદો તમારા દાખલામાં. નહીં મળ્યું? 1,44,000. જો 1,44,000 ની બાજુમાં જ લખેલું છે ઘર ભાડા ભથ્થું, દેખાયું? અને એટલે ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું 1,44,000. એના પછી સેકન્ડ સ્ટેપમાં બોર્ડ પર કર્મચારીએ ચૂકવેલ ઘર ભાડા ભથ્થું. કર્મચારીએ ચૂકવેલ ઘર ભાડા ભથ્થું, એમાંથી માઇનસ શું કરવાનું? પગારના 10%. આ 1,44,000 મેં થોડુંક દૂર લખતો છે, ચાલો ઇંક બહુ ખરાબ છે આ વાળી. પગારના કેટલા ટકા? 10%. અને આ પગાર એટલે કયો પગાર? જીડી. ખબર પડે? તો અહીંયા આપણે અલગથી શોધવા પડે પગાર કાઉન્સમાં જીડી. હવે ખબર પડ્યું આપણે જ્યારે વાપરીએ ત્યારે કેવી રીતના વપરાય, બરાબર? પગાર જીડી માટે 3 વસ્તુ યાદ રાખવાનું. સૌથી પહેલા નંબર 1 મૂળ પગાર, નંબર 2 મોંઘવારી ભથ્થું. મોંઘવારી ભથ્થું તે બી કયું? નિવૃત્તિના લાભનું. કયું? નિવૃત્તિના લાભનું. અને નંબર 3 વેચાણ પર કમિશન. વેચાણ પર કમિશન. હવે હોદો મૂળ પગાર કેટલો? 6 લાખ. પ્લસ મોંઘવારી ભથ્થું કેવું આપ્યું છે તે જોવા પડે. 1,50,000 તો આપ્યું, પણ એના આગળ વાક્ય વાંચો. જેનો સમાવેશ પ્રોવિડન્ટ ફંડના હેતુ માટે પગારમાં કરવામાં આવ્યો. જો અહીંયા એવું ચોખ્ખું નહીં કીધું કે મોંઘવારી ભથ્થું એ શેનું? નિવૃત્તિ લાભનું. એ લોકો એમ કીધું પ્રોવિડન્ટ ફંડ માટે જે સેવા મળે ને તેમાં થાય. ને પ્રોવિડન્ટ ફંડ ક્યારે મળે? રિટાયર થવા પછી અથવા તો કંપની છોડવા પછી. તો એ બી કેવું કહેવાય? મોંઘવારી ભથ્થું નિવૃત્તિ લાભનું જ કહેવાય. ગુસ્સે બધાને? એ વાક્ય નહીં હોતે ને તો અહીંયા તમે 1,50,000 લખી શકતે નહીં. ક્લિયર? ચાલો કેટલા રૂપિયા? 1,50,000. અને વેચાણ પર કમિશન હોદો. વેચાણ પર કમિશન નથી આપેલું, ડેશ કરો. ટોટલ કેટલા આવી ગયા? 7,50,000. આ 7,50,000 મારો કહેવાય પગાર, તે બી કયો પગાર? જીડી. હવે જે પેલા પગારના 10% કાઢવાના તે, અને અહીંયા કર્મચારીએ ચૂકવેલ ઘર ભાડા ભથ્થું. આખા દાખલામાં હોદો કે કર્મચારીએ કેટલો ઘર ભાડા ભથ્થું ચૂકવેલું છે. કેટલા? રહેઠાણના મકાનનું ભાડું 1,50,000. અહીંયા ઘર ભાડા ભથ્થું આવે, નમૂનામાં જુઓ કે મકાનનું ભાડું આવે, ઘર ભાડું આવે ને ખાલી ભથ્થું નહીં આવે ને. ચાલો ઘર ભાડું, અક્ષર જ મારા એટલા ખરાબ ને. કર્મચારીએ ચૂકવેલ ઘર ભાડું માઇનસ પગારના 10%. કર્મચારીએ કેટલા ચૂકવેલા છે? 1,50,000. અને પગારના 10%, આ 10% કાઢવાના તમારે જીડીના. કેટલા આવશે અહીંયા? 10% એટલે 75,000. કાઉન્સમાં બતાવવું હોય તો 7,50,000 ગુણ્યા કેટલા ટકા? 10%. આ બંનેની બાદબાકી કરીને કેટલા આવે તે જોઈ લો. $75,000. ચાલો આ થયા તમારા 2 સ્ટેપ. પહેલો જ દાખલો છે, પાછું સમજાવો એટલે ખબર પડી જાય. પછી નંબર 3 પગારના 40% અથવા 50%. 50% ક્યારે લાગે? મેટ્રો સિટી હોય તો. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બરાબર? તે સિવાય બધામાં કેટલા ટકા લગાડી દેવાના? 40%. અત્યારે બેંગ્લોર છે, બેંગ્લોર હોય તો કેટલા ટકા લગાડીએ? 40%. પગાર એટલે કયો પગાર? જીડી. તો અહીંયા લખું 7,50,000. એના કેટલા ટકા કાઢ્યા આપણે? 40%. 3 લાખ. તો હવે મને બોલો અહીંયાથી જોઈને કે કરમુક્ત ઘર ભાડા ભથ્થું કેટલું? 75,000. કરમુક્ત ઘર ભાડા ભથ્થું બરાબર કેટલું? 75,000. જે તે 3 માંથી ઓછું હોય તે. ક્લિયર? આટલું બધાને ગણતરી બરાબર? આવી રીતના જ ગણવાનું છે. પાછું એક વખત સમજી લે, પહેલો દાખલો છે એટલે જો તમારે કરમુક્ત ઘર ભાડા ભથ્થું શોધવું હોય તો સૌથી પહેલાં 3
નોંધ યાદ રાખવા પડે. જે કરવેરાના કાયદા છે એ કોઈ નોંધ કે સૂત્ર એવું નહીં મળે. એ કરવેરાના ટેક્સના કાયદા, એ ટેક્સના કાયદામાં 3 વસ્તુમાંથી જે સૌથી ઓછું હશે ને તેટલું જ તમને કરમુક્ત મળશે, એનાથી વધારે કરમુક્તિ મળવાની નથી. તો તેમાં સૌથી પહેલું સ્ટેપ ખરેખર મળેલું ઘરભાડા ભથ્થું, બીજું સ્ટેપ કર્મચારીએ ચૂકવેલું ઘરભાડું માઇનસ પગારના 10%, અને છેલ્લે પગારના 40% અથવા તો 50%. જ્યારે બી પગાર લખે, પગાર એટલે જીડી, જીડીની અંદર 3 સ્ટેપ યાદ રાખવાના. એની અંદર પહેલું સ્ટેપ આવે તમારું મૂળ પગાર, બીજું સ્ટેપ આવે તમારું મોંઘવારી ભથ્થું, પણ મોંઘવારી ભથ્થું લઈ તે કયું લેવાનું? ખાલી નિવૃત્તિના લાભનું, અને ત્રીજું આવે વેચાણ પર કમિશન. જરૂરી નથી કે 3 વસ્તુ એક દાખલામાં આપેલી જ હોય, નહીં બી આપેલી હોય. એનો સરવાળો કર્યો, આ ખરેખર ઘરભાડા ભથ્થું દાખલામાં આપેલું 144, કર્મચારીએ ચૂકવેલા 150, પછી આ પગારના 10% કાઢીને અહીં મૂક્યા અહીંયા, એ આવ્યા તમારા 75, અને મેટ્રો સિટીમાં 50% લગાડ્યા, તે સિવાય બધામાં કેટલા લગાડ્યા? 40%. એમ કરીને તમને 3 રકમ મળી. આ 3 રકમમાંથી જે ઓછી હોય તે તમારા માટે કેવી કહેવાય? કર મુક્ત. ક્લિયર આટલું બધાને? તો મેં તમને એમ પૂછું, એણે કરપાત્ર કેટલી? કરપાત્ર એટલે જેના પર ટેક્સ આપવાના રહી તે કેટલી એમ કહેવાય ને તમને? તો કેવી રીતના? તો અહીંયા મેં લખું મળેલ ઘરભાડા ભથ્થું. એને ઘરભાડા ભથ્થું મળ્યું કેટલું? 1,44,000. એમાંથી એની કર મુક્તિ કેટલી? 75,000. તો બાકીના જે બચ્યા તે તમારા કેવા કહેવાય? કરપાત્ર. જો ની કેટલા બચે? 75 માંથી 6 ઓછા 69, બરાબર કે? આટલા તમારા કરપાત્ર કહેવાય. એટલે જો કોઈને બી આટલા પૈસા મળેલા હોતે ને 1,44,000 ઘરભાડાના, તો એને આટલી ગવર્મેન્ટ તરફથી છૂટ મળતે, બાકીના બધા પર શું આપવા પડતે? એને ટેક્સ આપવા પડતે. ગુસ્સો દાખલો બધાને એવો જ સેમ છે. ત્રીજો ખોલો, ફોટા પાડવા પડે કે આજે તો એન્ડ્રોઈડમાં ફોટા પાડવા પડ્યા કરે, આયુષી ને દિષ્ટિને એવું લાગ્યા કરે ગરીબ લોકો. ચાલો ત્રીજો દાખલો. શ્રી અતુલ શ્રીજી લિમિટેડના માસિક 48,000નો મૂળ પગાર અને પગારના 50% લેખે મોંઘવારી ભથ્થું મેળવતા હતા. આ ઉપરાંત માસિક 6,000નું ઘરભાડા ભથ્થું પણ મેળવતા હતા. આવી રીતના કંઈક વાત કરી એ લોકોએ. તેઓ આ કંપનીમાંથી 30મી નવેમ્બર 2018ના રોજ રાજીનામું આપીને છૂટા થાય છે અને તારીખ 1 જાન્યુઆરી 2019ના રોજથી વિપુલ લિમિટેડમાં નોકરીમાં જાય. એક નોકરી છોડીને બીજી નોકરીમાં ગયેલા, આવું કંઈ કીધેલું છે. પછી વિપુલ લિમિટેડમાંથી મૂળ પગાર, મોંઘવારી ભથ્થું અને ઘર ભાડા ભથ્થું અનુક્રમે માસિક 64,000, 24,000 અને 8,000 લેખે મળ્યું છે. વિપુલ લિમિટેડમાં પ્રોવિડન્ટ ફંડનો ફાળો મોંઘવારી ભથ્થા સહિતના પગારમાં પણ ગણ્યો છે, આવું કીધું એ લોકોએ ચોખ્ખું. શ્રી અતુલ તેમના રહેઠાણના મકાન અંગે માસિક 10,000નું ભાડું ચૂકવતા હોય તો આકારણી વર્ષ 19-20 માટે કર મુક્ત ઘર ભાડા ભથ્થાની ગણતરી કરો. છેલ્લી લીટી પહોંચવા સુધી તમને ખબર જ નહીં પડી કે શું ગણવાનું છે, હે ને? લાસ્ટ લીટીમાં ખબર પડી કે શું ગણવાનું? કર મુક્ત ઘર ભાડા ભથ્થું. કર મુક્ત ઘર ભાડા ભથ્થું એટલે આ સ્ટેપમાં જવા પડે. પહેલો દાખલો તો એટલે આખા સ્ટેપ ભૂસીએ નહીં તો પછી નમૂનામાં જ લખાડ દે. મેં તો ચાલો આપણે ગણવાનું છે કર મુક્ત ઘર ભાડા ભથ્થું. જો તમારે કર મુક્ત ઘર ભાડા ભથ્થું ગણવું હોય તો તમારે અહીંયા પહેલાં લખવા પડે નીચેના પૈકી જે ઓછું હોય તે. એની અંદર 3 સ્ટેપ. નંબર 1 ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું, થોડીક જગ્યા રાખીએ. નંબર 2 કર્મચારીએ ચૂકવેલ ઘર ભાડું, અહીંયા ભથ્થું નહીં લખાય, ધ્યાન રાખજો. એમાંથી માઇનસ થાય પગારના કેટલા ટકા? 10%. અને આ પગાર એટલે કયો પગાર? જીડી, બરાબર. અને નંબર 3 ત્રીજું આવશે તમારું પગારના 40% અથવા 50%. મેટ્રો સિટીમાં 50%, તે સિવાય 40%. તો હવે ધ્યાનથી વાંચી સમજીને મને કહો કે કઈ વસ્તુ કેટલા રૂપિયા છે તે. તમારી રાહ જોઉં છું હું. તમે તો હસી બતાવો છો. ₹72,000 શું? ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું આયુસી પ્રમાણે 72,000 આવ્યું છે. આયુસીની હાઈટ ઓછી છે, ચશ્મા પહેરતી છે, તે પ્રમાણે નિર્ણય લો કે સાચી હશે કે ખોટી.
સાચી. કેવી રીતના નક્કી કર્યું 72,000 તમે? 6,000 ગુણ્યા 12. માસિક 6,000 ઘર ભાડા બધું પણ મેળવતા હતા. મૂળ પગાર 60. વેરી ગુડ. વિચાર્યું તો સાચું છે તમે, પણ જવાબ ખોટો છે. તમે બરાબર વિચાર્યું કે મહિને આટલું મળે તો આખા વર્ષનું આટલું મળવા જોઈએ, પણ અહીંયા છે ને બે અલગ અલગ કંપનીની વાત કરી. કઈ કંપનીમાંથી એ છોડી ગયો, કઈ કંપનીમાં છે તે વસ્તુ જોવા પડશે તમારે. તો આપણે તારીખ જોઈએ. 30મી નવેમ્બર 2018. 30મી નવેમ્બર એટલે 30/11/2018. આ તારીખે રાજીનામું આપ્યું. કઈ કંપનીમાંથી રાજીનામું આપ્યું તે બી જોવા પડે. અતુલ શ્રીજી લિમિટેડમાં હતો પહેલાં, બરાબર ને? તો આ અતુલમાંથી છોડી ગયો. કઈ તારીખે? 30/11/18. આ તારીખે એણે આપી દીધું રાજીનામું. એના પછી 1 જાન્યુઆરી એટલે 1/1/2019ની વાત કરી, બરાબર? 1/1/2019 એણે શું કર્યું? વિપુલ લિમિટેડમાં નોકરી પર લાગ્યો, વિપુલ લિમિટેડમાં જોડાયો, બરાબર છે? કયું 19માં વિપુલ લિમિટેડમાં નોકરીમાં જોડાયો. બસ આટલું જ. વિપુલ લિમિટેડમાંથી મૂળ પગાર, મોંઘવારી ભથ્થું અને ઘર ભાડા ભથ્થું અનુક્રમે આટલું મળતું છે. એટલે વિપુલ લિમિટેડની અંદર એને જે પગાર મળે તે મળે કેટલો? 64,000. ઘર ભાડા ભથ્થું મળે તે 24,000 અને 8,000 શું મળે એને? કંઈક 3 વસ્તુ મળે. મૂળ પગાર, મોંઘવારી ભથ્થું ને ઘર ભાડા ભથ્થું. પગાર, મોંઘવારી ભથ્થું અને ઘર ભાડા ભથ્થું. આ 3 વસ્તુ એને મળતું છે. ક્યાંથી? વિપુલમાંથી, બરાબર? ઉપર જે આપેલું છે તે કોનું આપેલું? અતુલનું. તો મેં અતુલના બી 3 ભાગ પાડું. એને મૂળ પગાર અતુલ તરફથી 48,000 પગાર મળતો છે, પછી 6,000 ઘર ભાડા ભથ્થું મળતું છે, અને બીજું બી કંઈક મળતું છે કે બસ? 50 પગારના 50% મોંઘવારી ભથ્થું મળતું છે. આટલી વાત કરી છે એ લોકોએ, બરાબર? 2 કંપની છૂટી પાડી. હવે ખબર પડે રકમ પહેલાં તો. પછી એ લોકોએ સવાલમાં એવું પૂછ્યું, આકરણી વર્ષ 19-20, આકરણી વર્ષ 2019-20, આની તમારે ગણતરી કરવાની છે. આકરણી વર્ષ 19-20 એના આગળ બી કંઈક છે. હા, શ્રી અતુલ તેમના રહેઠાણના મકાનમાં 10,000નું ભાડું ચૂકવે. ભાડું ચૂકવે તે કેટલું ચૂકવે? 10,000 ભાડું ચૂકવે, બરાબર? તો મને કહો, એ અતુલમાં હશે કે વિપુલમાં? ભાડું તો 10 જ ચૂકવવાનું કે નહીં? એટલે બંનેનું છૂટું નહીં આપેલું. ખબર પડે ને? એ માણસ ભાડું ચૂકવે અતુલમાં કામ કરે કે વિપુલમાં કામ કરે, એણે તો 10 ભાડું ચૂકવવા પડે. પણ અહીંયા મેઇન વસ્તુ અહીંયા સંકળાયેલી છે. આકરણી વર્ષ 19-20, તમે જે ટેક્સમાં કોઈકની બી ઇન્કમ ગણે તે આકરણી વર્ષની ગણે કે પાછલા વર્ષની ગણે? પાછલા વર્ષની ગણે. અને ગણે ક્યારે? આકરણી વર્ષમાં આવવા પછી ગણે, હા ને? એટલે અહીંયા મારે પાછલું વર્ષ લખવા પડે 2018-19. ખબર પડે આટલું બધાને? અને મેં હંમેશા ટેક્સની ગણતરી કરા જે વર્ષ વીતી ગયું ને મારું, તો જ તો મને ખબર પડે ને કેટલી આવક ને કેટલો ખર્ચો થયો તે વીતી જવા પછી બીજા વર્ષમાં તમારી ગણતરી થાય ટેક્સની, ને બીજું વર્ષ એટલે આકરણી વર્ષને હંમેશા તમે ગણતરી કરે પાછલા વર્ષની. તો તમારે આ માણસનું પાછલા વર્ષની ગણતરી કરવાની છે. 2018 એટલે 1/4/18 સ્ટાર્ટ થયું અને પૂરું થયું 31/3/19. ક્લિયર થાય આટલું બધાને? તો હવે તમારી એના રાજીનામાની તારીખ જો 30/11 એ અતુલમાંથી છોડી ગયો, એટલે એના પહેલા અહીંયા જ છે, બરાબર? તો 1/4/18 થી લઈને 30/11/18 આટલું મારે ગણતરી કરવા પડે અતુલ માટે, બરાબર? અને પછી ત્યાંથી છોડીને 1/1/19 એ જોડાયો વિપુલમાં, તો 1/1/19 બેમાં જ આવવાની પાછી. તો 1/1/19 થી લઈને 31/3/19 સુધી મારે ગણવાનું એનું શેમાં? વિપુલમાં. આવી રીતના બે છૂટી ગણતરી કરવા પડે. বুঝছো? આ ટેક્સેશન છે. આવું જ મજા આવે તમને. પણ આખો દાખલો નહીં સમજ્યા રહેશે ને તો હજુ મજા આવે. ચાલો બધું સાફ કરીએ. સમજવા માટે લખેલું હતું, અને અહીંયા ઉપર આપી દે આપણે હેડિંગ પાછલું વર્ષ અને આકરણી વર્ષ. તો પાછલું વર્ષ છે મારું 2018-19 અને આકરણી વર્ષ આપણે નક્કી કર્યું છે 19-20, બરાબર? હવે આ જે મેં ગણતરી કરું તે કોના માટે ઘડિયા કરતો છે અત્યારે? જ્યારે એ ક્યાં હતો? અતુલ શ્રીજી લિમિટેડમાં હતો ત્યારે. તો એણે અતુલ શ્રીજી લિમિટેડમાં ક્યાંથી ક્યાં સુધી નોકરી કરી તે જોઈ લો. એણે ક્યાંથી સ્ટાર્ટ કર્યું તે નથી આપેલું. રિટાયર થયો, રાજીનામું આપ્યું તે ખબર છે. તો આપણા વર્ષ જ્યાં સ્ટાર્ટ થયું ત્યાંથી તે જ નોકરીમાં છે એવું માનવા પડે આપણે, બરાબર? તો 1/4/18 થી એ છોડી ગયો 30 નવેમ્બર 18, 30/11/18. કેટલા મહિના સુધી રહ્યો? 4, 5, 6, 7, 8, 9, 8 માસ થાય કે જો તો, હા ને? એટલે 8 મહિના સુધી એ ક્યાં કામ કર્યું? અતુલમાં. તો આ બધી ગણતરી થાય તો કેટલા માસથી થાય?
8 માસની. તમે જે પેલું કીધું 6000 મહિને મળે, પણ કામ કેટલે મહિનું કર્યું એને ખાલી આ વર્ષમાં 8 જ મહિના. તો હવે મારા સ્ટેપ પ્રમાણે મેં જો ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું અતુલમાં હતો ત્યારે ખરેખર એને ઘર ભાડા ભથ્થું કેટલું મળેલું? 6000. તે બી માસિક મળેલું, બરાબર. તો 6000 જો મારું માસિક હોય તો 8 મહિનાના કેટલા? 8 × 48000, બરાબર. આટલું ક્લિયર, બરાબર ને? હવે કર્મચારીએ ચૂકવેલું ઘર ભાડા ભથ્થું, એ ભાડું ચૂકવે એનું તો ફિક્સ કેટલું ભાડું છે? 10000 જ છે, આપણે વાંચ્યું. તો એ 10000 માસિક આપણે ગણતરી કેટલા મહિનાની કરતા છે? 8. એટલે કેટલા થઈ જવાના? 80000 માઇનસ પગારના 10%. પગાર એટલે જીડી. તો અહીંયા મારે ગણવા પડે અલગથી પગાર જીડી. એના માટે 3 વસ્તુ યાદ રાખવાનું. નંબર 1 મૂળ પગાર, નંબર 2 મોંઘવારી ભથ્થું, તે બી મોંઘવારી ભથ્થું કયું? નિવૃત્તિના લાભનું, અને ત્રીજું પ્લસ થાય વેચાણ પર કમિશન. યાદ રાખી લેજો ને, તો તકલીફ પડી જાય. એ 3/3માંથી નહીં, એ 3/3નો સરવાળો, એનામાંથી કંઈ નહીં આવે. પછી આ જે આવશે તે પગાર જીડી. અતુલ લિમિટેડ માટે મૂળ પગાર કેટલો? કેટલા? 48000 લખી લેમ? નહીં, કેમ? માસિક 48000 છે. આપણે કેટલા મહિના સાથે ગુણાકાર કરવા પડશે? કેટલા? 8. 3,84,000. ખબર પડતી છે ને? જો વાંચવા પહેલાં નહીં ખબર પડી હોય, સમજવા પછી ગુસતું છે ને થોડું ઘણું. નિયા નહીં ગુસ્સે તો કંઈ થાય નહીં આગળ. આ તો સૌથી બેઝિક વસ્તુ છે. હવે જો આગળ તો બહુ હાર્ડ લેવલમાં આવે, એડવાન્સ, એમ ખતરનાક. પેન્શન ને પ્રોવિડન્ટ બધું ગણે ત્યારે. હવે મોંઘવારી ભથ્થું માટે અતુલમાં કેટલી વાત કરી એ લોકોએ? 50% ને? 50% મોંઘવારી ભથ્થું મેળવતા હતા. લખો અહીંયા 50%, હા કે ના? ના તો કારણ, હા તો કારણ. કેમ ના? નિવૃત્તિના લાભનું નહીં મળે. ખબર પડે? હા. બાકી એ લોકોએ આગળ એમ કીધેલું હતું કે પ્રોવિડન્ટ ફંડ માટેનું છે, તો બી આપણને ખબર પડી જાય એ શેનું છે? નિવૃત્તિનું. પણ નિવૃત્તિની વાત નહીં કરી એટલે આ લખાય નહીં. વેચાણ પર કમિશન આખો દાખલો વાંચ્યો, કોઈ જગ્યાએ દેખાયું નથી. એટલે આ કેટલો આવ્યો? 3,84,000. તો 3,84,000 10% કાઢીએ તો 38,400. ખરો બાદ કેટલા આવે? 41,600. પછી પગારના 40% અથવા 50%. 50% મેટ્રો સિટી હોય તો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા. એ સિવાય બધામાં 40%. આ ભાઈ કાનો છે? કેથેનો નહીં મળે એ માણસ કેથેનરીય નહીં. જો કેથેનો નહીં હોય તો કેટલા ટકા લગાડવાના? 40%. ચાલો, તે બી પગારના. પગાર એટલે જીડી, જીડીના 40%. કેથેનો તો આમાંથી કરમુક્ત કેટલું? 41,600. માટે કરમુક્ત ઘર ભાડા ભથ્થું બરાબર 41,600. ચાલો, આ ગણ્યું આપણે અતુલ શ્રીજી લિમિટેડનું. બીજું કયું ગણીએ? બીજી કંપનીનું નામ વિપુલ લિમિટેડ. અહીંયા લખીએ વિપુલ લિમિટેડ. વિપુલ લિમિટેડમાં મેં પાછો નમૂનો લખતો નથી. આ ગુજરાતીવાળું જેવું દેખાય ને તેવું લખજો, બરાબર. અહીંયા મેં લખું ડાયરેક્ટ નંબર 1. નંબર 1માં તમને જોઈએ ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું. તો હવે વિપુલ લિમિટેડમાં જોઈ લો ખરેખર ઘર ભાડા ભથ્થું કેટલું મળ્યું. પણ તે પહેલાં આપણે તારીખ તો જોઈ લે, કઈ તારીખથી કઈ તારીખ સુધી નોકરી છે એની, બરાબર. અહીંયા જેમ લખ્યું છે ને વિપુલ લિમિટેડમાં નીચે 1/4/18 થી 30/11/18 સુધી અહીંયા હતો. પણ એના પછી એ 12મા મહિનામાં કોઈ જગ્યા નોકરી નહીં કરતો હતો. હા ને? અતુલ લિમિટેડમાં જોડાયો એ જાન્યુઆરીમાં. જાન્યુઆરી એટલે 1/1/19 છે ને? અને આપણું વર્ષ પૂરું થશે 31/3/19 એટલે 3 માસ. એટલે આમાં પાછા 8 માસ વાળું નહીં ગણવા બેસી જતા. હા ને? વિપુલમાં તો એ 3 માસ રહ્યો. પહેલું સ્ટેપ ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું. ખરેખર એનું કેટલું ઘર ભાડા ભથ્થું મળ્યું વિપુલમાં તે જોઈએ. 8,000 દેખાય બધાને? તો 8,000 ગુણ્યા કેટલા કરી દે? 3. એટલે પહેલું સ્ટેપ આવી ગયું મારું 24,000. પછી બીજા સ્ટેપમાં જો એણે કેટલું ભાડું ચૂકવવાનું, એ તો ભાડું કેટલું ચૂકવવાનું દર વખતે? 10,000 જ ચૂકવવાનું ને, કાં બી રહીએ. 10,000 ગુણ્યા 3 એટલે કેટલા રહેવાના? 30,000. એમાંથી માઇનસ કરવાના પગાર એટલે કે જીડી. જીડીના કેટલા ટકા? 10%. તો એના માટે અહીંયા પગાર જીડી મારે અલગથી ગણવા પડશે. ચાલો, પગાર જીડીની અંદર પહેલું સ્ટેપ મૂળ પગાર. મૂળ પગાર એને કેટલો મળતો છે વિપુલમાં? 64,000 માસિક. એટલે ગુણ્યા કેટલા કરીએ? 3. 1,92,000. પછી બીજું આવે તમારું મોંઘવારી ભથ્થું 24,000 છે ને? પ્લસ કરું કે નહીં કરું? નહીં કરવાનું. પાક્કું? મને તો લાગે કરવાનું, કંઈક તો વાત કરી હતી એ લોકોએ. 24,000 8,000 લેખે મળે છે વિપુલ લિમિટેડમાં.
પ્રોવિડન્ટ ફંડનો ફાળો મોંઘવારી ભથ્થા સહિતના પગાર પર ગણાય છે. દેખાયું વાક્ય? અને એ જે છે ચોખ્ખું કીધેલ છે પ્રોવિડન્ટ ફંડનો જે ફાળો મળે ને તે મોંઘવારી ભથ્થા સહિત, ને પ્રોવિડન્ટ ફંડ મળે ક્યારે? નિવૃત્ત થવા પછી. તો આ મોંઘવારી ભથ્થું એ લોકોએ આપ્યું છે પ્રોવિડન્ટ ફંડ એટલે કે નિવૃત્તિના લાભનું, અને ચોખ્ખું નામ લખ્યું છે વિપુલ લિમિટેડ. એટલે એવું નહીં કહેતા કે અતુલ લિમિટેડમાં કેમ નહીં કર્યું એમ. અને વિપુલ લિમિટેડ એમ ચોખ્ખું કીધેલું છે. 24,000 ગુણ્યા કેટલા? 3. કેટલું? 72,000 બરાબર છે. ચાલો પછી ત્રીજું વેચાણ પર કમિશન. દાખલો વાંચો આપણે, નહીં હતું મારો ટોટલ. $2,64 આ મળી ગયું મને પગાર જીડી. એના 10% કાઢીએ એટલે 26,400. કાઉન્સમાં લખી દેવો 2,64,000 10%. બાદ કરીને કેટલા આવે? 3,600. અને નંબર 3 કોઈ સિટી નથી આપેલી એટલે આપણે કેટલા ટકા કાઢીએ? 40%. 2,64,000 40%. હવે આમાં લખીએ આપણે માટે કર મુક્ત ઘર ભાડા ભથ્થું કેટલું? 3,600. હવે આપણે લખીએ માટે, માણસનું નામ અતુલ છે ને, માટે અતુલનું કુલ કર મુક્ત ઘર ભાડા ભથ્થું બરાબર. પહેલામાં અતુલ લિમિટેડમાં કેટલા આવ્યા? પહેલા નામ લખી લે, અતુલ શ્રીજી લિમિટેડ પ્લસ વિપુલ લિમિટેડ, બંને કંપનીનો સરવાળો કરીએ. અતુલ લિમિટેડમાં આવ્યું 41,600 અને વિપુલમાં આવ્યું 3600. 45,200. આટલા રૂપિયા કરમુક્ત ઘર ભાડા ભથ્થું. હવે આ કરમુક્ત ઘર ભાડા ભથ્થું આવડવા જોઈએ. હવે દાખલો નંબર 1 ખોલો. હું થયું આ જે ક્રમમાં ગણાવું તે જ ક્રમમાં લખું છું બી. ફોટો પાડવાના કે તે ખબર જ પડી જાય જોઈને. સારા છે ને, મહેનત જ કરાવ કરે. દાખલો નંબર 3 લખ્યો છે પણ તમારા નોટમાં બીજો આવે હે ને. ચાલો હવે પહેલો દાખલો જે થોડોક મોટો છે તે અડધો કલાક છે આપણી પાસે. અંજલિ કેમ હસવું આવ્યા કરે? અંજલિ વિડીયો ચાલુ છે ને તો હમણાં ડાયલોગ કારવારો મારી જ દેતા. કયો કારવારો અંજલિ? ચાલો બસ દાખલો નંબર 1 ફટાફટ પતાવવા પડે, 20 મિનિટમાં પતે તો સારું. શ્રી કર્વે બેંગ્લોરની પેરાસોનિક લિમિટેડમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. પાછલા વર્ષ 2018-19 દરમિયાન તેમને મળેલ પગાર અને અન્ય આવક નીચે મુજબ છે. 1 થી લઈને 11 સુધી આપ્યું છે. આપણે જ્યારે વાંચશું ત્યારે જ પતાવતા જાઓ, બરાબર? નીચે એકદમ છેલ્લી લીટી વાંચી લો. આકારણી વર્ષ 2019-20 માટે તેમના કરપાત્ર પગારની ગણતરી કરો. ચાલો, કોણ છે નામ? શ્રી કર્વે. તો અહીંયા ઉપર હેડિંગ લખીએ, શ્રી કર્વેની કરપાત્ર આવકની ગણતરી. કરપાત્ર પગારની, સોરી આવકની લખીએ. શું લખીએ? પગાર. ચાલો બનાવીએ નમૂનો. પહેલું ખાનું વિગત. રકમ માટે તમારી ઈચ્છા મુજબ ગમે તેટલા ખાના બનાવી શકે. મેં 2 બનાવ્યા છે. તમે 3 બનાવવાની ઈચ્છા ધરાવે 3 બી બનાવી શકે, ચાલે. 1 બનાવે તો બી ચાલે, પણ 1 બનાવે તો સારું નહીં લાગે મને. ને મને જો સારું નહીં લાગતું હોય તો પેપર સેટરને તો કઈ સારું લાગે અહીંયા. ચાલો હવે અહીંયા પહેલાં લખી દઈએ આપણે આકારણી વર્ષ અને પાછલું વર્ષ. જરૂર પડી તો ઠીક, નહીં પડી તો બી લખવાનું જ હો. તો આકારણી વર્ષ એવું કંઈક આપેલું કોઈ જગ્યા? 19-20 આકારણી વર્ષ છે, બરાબર ને? તો પાછલું વર્ષ આપણું કેટલું? 2018-19. અહીંયા રકમ રૂપિયા. જો કોઈ માણસની પગાર કેટલી થઈને એ આપણે ગણતા છે, અને છેલ્લે એણે કેટલા રૂપિયા પર ટેક્સ આપવાનું તે ગણવાનું છે. ખબર પડે ગણતરી શું કરવાના તે? તો હવે ધારો કે મેં તમને એમ કેમ એને કંપની તરફથી 50,000 મળ્યા, એણે એમાંથી 20,000 ખર્ચી નાખ્યા, તો ટેક્સ એણે કેટલા પર આપવાનું? ખાલી 30,000 પર. આ ખર્ચા પર ટેક્સ નહીં અપાય કોઈ દિવસ, અને પછી આ ખર્ચી નાખ્યા તેને કહેવાય ખર્ચેલ રકમ, અથવા તો કર
નહીં કહી શકે એવું ખર્ચેલ રકમ જ કહેજો. પછી જો ધારો કે કોઈ માણસને 50,000 મળ્યા છે, એ 50,000 પર ગવર્મેન્ટ તરફથી કોઈ છૂટ છે. જો ગવર્મેન્ટ તરફથી છૂટ હોય ને તો એને કહેવાય કર મુક્તિ. શું કહેવાય એને? કર મુક્તિ. અને જો કોઈ ખર્ચેલ રકમ હોય ને તો એને કહેવાય કર કપાત. શું કહેવાય? કર કપાત. ધ્યાનમાં રાખજો આ વસ્તુ. જો કે એટલી બધી ડીપમાં જવાની જરૂર બી નથી. આગળ જાય ત્યારે ભણે એમકોમમાં ને એવું ત્યારે એની જરૂર પડે. એ માઇનસ કરાશે, એના પછી જે રકમ બચશે તેના પર શું આપવાનું? એને ટેક્સ. તો આ જે કર મુક્તિ હતી ને, અત્યારે આપણે શીખા એક જ કર મુક્તિ શીખા. કઈ? ઘર ભાડા ભથ્થાની. એવી 13 જેવી છે, 12 કે 13, એ બધી મોડે કરવા પડે વ્યવસ્થિત. જેમાંથી શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ ભથ્થું તે તમને ઇઝી લાગે. શિક્ષણ ભથ્થું એક બાળક માટે કેટલા રૂપિયા? 100 રૂપિયા. અને એવા મેક્સિમમ કેટલા બાળક માટે અપાય? 2 બાળક માટે. તે બી 100 રૂપિયા. કેવા? માસિક. બરાબર. પછી હોસ્ટેલ ભથ્થું એક બાળકનું કેટલું? 300. તે બી માસિક. ને એવા કેટલા બાળક માટે આપી શકે તમે? ખાલી 2. પછી અત્યારે ત્રીજું એક ભણ્યા છે, કયું? ઘર ભાડા ભથ્થું. તે સિવાય અત્યારે બીજું કંઈ યાદ રાખતા નહીં. બરાબર. ઘર ભાડા ભથ્થામાં જેટલી વસ્તુ આવી ને, પેલી 3 નોંધ અને જીડી પરફેક્ટ કરતા જ જાજો, નહીં તો એટલું લોડ વધી જાય ને કે તમે એમ કહેવાય ટેક્સેશન તો મને નહીં ગમે. ચાલો, નંબર 1 મૂળ પગાર, તે બી કેવો? વાર્ષિક. તો અહીંયા લખી દે પહેલા મૂળ પગાર કાઉન્સમાં વાર્ષિક. સેકન્ડ ખાનામાં લખવાના કેટલા રૂપિયા? 4,20,000. કોઈ ગણતરી કરવાની હોય તો આ ખાનામાં લખું, બાકી ફાઇનલ ખાનામાં જ લખી દઉં. બીજું જો મોંઘવારી ભથ્થું, અહીંયા લખીએ મોંઘવારી ભથ્થું. મોંઘવારી ભથ્થું એટલે બજારમાં બધો ભાવ વધવા લાગ્યો ને તો ગવર્મેન્ટ તરફથી એક્સ્ટ્રા પૈસા આપવાના ચાલુ થયા. બરાબર. એ લોકોની કંપનીમાંથી અપાયા છે. વાર્ષિક કેટલા? 42,000. અહીંયા લખીએ વાર્ષિક 42,000. કોઈ ગણતરી નથી કરવાની એટલે ડાયરેક્ટ લખી શકું મેં. અને કાઉન્સમાં બીજું બી કીધેલું છે. કયું છે? નિવૃત્તિના લાભનું. ક્લિયર છે? એક નિર્ણય નહીં લેવાનો હવે કોઈ વસ્તુમાં જરૂર પડી તો ડાયરેક્ટ આપેલું છે. ગુસ્સો આ બે કંઈ દાડ મારવાનું નથી એ બંનેમાં. ત્રીજું જો વેચાણ પર કમિશન એટલે કેટલું મળવાનું? 1,75,000. અહીંયા લખીએ વેચાણ પર કમિશન 1,75,000. બરાબર ને? પછી નંબર 4 ઘર ભાડા ભથ્થું. હવે આ તમે ડાયરેક્ટ નહીં લખી શકે. કેમ? ઘર ભાડા ભથ્થુના અલગ કાયદા છે. તે કાયદા પ્રમાણે તમારે ગણવા પડે. તો બોર્ડ પર જો હવે બધા અહીંયા મેં લખું ઘર ભાડા ભથ્થું. એને ઘર ભાડા ભથ્થું મળ્યું કેટલું? 60,000. દેખાય? તો આ મેં પહેલા ખાનામાં લખ્યું. ઘર ભાડા ભથ્થું પહેલા ખાનામાં આઈસી ઉપર 60,000. હવે એમાંથી મારે શું માઇનસ કરી દેવા પડશે? એની કર મુક્તિ. જે કર મુક્તિ માટે આપણે 3 સ્ટેપ અલગથી યાદ રાખ્યા છે તે. તો હવે મેં એ અલગથી ગણું. જો આ દાખલો સ્ટાર્ટ કર્યો હતો ને તો આ નહીં ખબર પડતી, એટલે મેં પહેલા 2 લઈ લીધા. ચાલો, તો અહીંયા મેં પહેલા હેડિંગ આપી દેમ. ઓય એફઆઈ વાળા મોડ બંધ કરીને આવો. કર મુક્ત ઘર ભાડાની રકમ. ચાલો, કર મુક્ત ઘર ભાડાની રકમ જ્યારે તમે શોધે તો સૌથી પહેલા શું લખવા પડે? નીચેના પૈકી જે ઓછું હોય તે. ખબર પડે આટલું બધાને? ચાલો, એક ટાર્ગેટ પૂરો થયો. ઇંક પતાવતો છે મેં નવી પેનની. કેરીને લઈ જાતે. ચાલો, એમાં 3 વસ્તુ. નંબર 1 ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું. તો જોઈ લો, ખરેખર મળ્યું કેટલું? વેરી ગુડ. ખરેખર ચૂકવેલ માસિક ભાડું છે 8,000. વાંચી ગુજરાતીમાં આવો તમે તો ભૂલ કરી નાખે. હે બેટરી 60,000 મળેલ છે ને કે ઘર ભાડા ભથ્થું? તો અહીંયા મેં લખું અહીંયા 60,000. શાબાશ. નંબર 2 માં આવે કર્મચારીએ ખરેખર ચૂકવેલ ભાડું. કર્મચારીએ ખરેખર ચૂકવેલ ઘર ભાડું. એ વધારે સારું. માઇનસ પગારના કેટલા ટકા? 10%. અને આ પગાર એટલે જીડી. તો મારે પગાર પાછો અલગથી ગણવા પડે. પગાર એટલે જીડી. અને જીડી માટે 3 વસ્તુ. સૌથી પહેલાં મૂળ પગાર પ્લસ થાય મોંઘવારી ભથ્થું. અને જે મોંઘવારી ભથ્થું પ્લસ થાય તે કયું? નિવૃત્તિના લાભનું. અને ત્રીજી વસ્તુ પ્લસ થાય વેચાણ પર કમિશન. ક્લિયર આટલું બધાને? તો મૂળ પગાર જો અહીંયા લખેલો જશે 4,20,000. મોંઘવારી ભથ્થુમાં કાઉન્સમાં ચોખ્ખું કીધું છે નિવૃત્તિના લાભનું એટલે 42,000 બી લખવા પડશે. અને આ વખતે પહેલી વખત દેખાયું આપણને વેચાણ પર કમિશન 1,75,000. કઈ દાડ મારવાનું છે આમાં? હા, જ્યારે મારે પેપરમાં ત્યારે જ ખબર પડે. પગાર જીડી મળી ગયો કેટલો? 4, 5, 6 લાખ ને 37,000. ચાલો, તો અહીંયા પગારના 10% કાઢવાના. પણ તે પહેલાં કર્મચારીએ ખરેખર ભાડું કેટલું ચૂકવ્યું? 8,000. તે બી કેવું? માસિક. દેખાય કાઉન્સમાં 8,000 શું આવ્યું? બેટરી. અને 8,000 માસિક છે. આપણે કેટલા? આખા વર્ષનું 12. કેટલા થાય? 12 × 8 = 96,000. અને એ 96,000માંથી માઇનસ કરીએ પગારના 10% એટલે 63,700. 32,300. બરાબર. અને નંબર 3 પગારના કેટલા ટકા? 40 અથવા તો
50%. તો માણસ ક્યાંનો છે જોઈ લો. બેંગ્લોર. બેંગ્લોર એટલે કેટલા ટકા કાઢવાના? 40%. 6,37,000 એના કેટલા ટકા કાઢીએ? 40%. આટલા બધા એવા 2,54,800. ચાલો, તો માટે કર મુક્ત ઘર ભાડા ભથ્થું કેટલું? હે કેટલી રકમ ઊંચી તે નહીં ખબર પડ્યા કરે ને. 32,300. તો હવે આ કર મુક્તિ મને કેટલી મળવાની અહીંયા? 32,300. તો બાકી બધા પર મારે ટેક્સ આપવાનો. બાકી બધું એટલે કેટલું બચ્યું તે જોઈ લો. 27,700. ચાલો, આ પૈતું ઘર ભાડા ભથ્થું. આગળ નેક્સ્ટ નંબર 5. નંબર 5 ટ્રાન્સપોર્ટ ભથ્થું. ટ્રાન્સપોર્ટ ભથ્થું માટે કોઈ કાયદો નથી. અહીંયા લખીએ ટ્રાન્સપોર્ટ ભથ્થું. એને મળ્યું કેટલું તે જો 24,000. આગળ બીજી કઈ વાત કરેલી નથી. તો 24,000 પૂરેપૂરા પર એને શું આપી દેવા પડે? ટેક્સ. પૂછે આટલું? જો એમ કીધેલું હતું કે ટ્રાન્સપોર્ટ ભથ્થામાંથી એણે 5,000 ખર્ચી નાખ્યા તો બાકી બચે તેના પર ટેક્સ આપવાનો. ક્લિયર? ચાલો, પછી જો પ્રવાસ ભથ્થું. નંબર નહીં આપતા છે આપણે, ડાયરેક્ટ લખીએ પ્રવાસ ભથ્થું. પ્રવાસ ભથ્થું શું કીધું? 5 ટ્રીપ માટે દરેક ટ્રીપના 1200 લેખે. એટલે કોઈક પ્રવાસ પર જતો હશે. પ્રવાસ એટલે પિકનિક પર નહીં, કંઈક કામના માટે એમ તેમ જતો હશે તે. તો એક ટ્રીપ જઈને આવે ને તેને ટ્રીપ કહેવાય. તમે એકાદ ચેપ્ટરમાં ભણ્યા હશે. એકવાર ગયો ને પાછા આવ્યો તો એને શું કહેવાય? ટ્રીપ. જો એક ટ્રીપ મારી આવે તો એને કેટલા રૂપિયા લાગે? 1200 રૂપિયા. 1200 રૂપિયા લાગે નહીં, 1200 રૂપિયા એને આપે. ને એવી કેટલી ટ્રીપ મારવાની એણે? 5 ટ્રીપ. તો એને ટોટલ 1200 ગુણ્યા 5 એટલે 60,000 કેટલા? 6,000. 6,000 એને મળ્યા. શેના? આ પ્રવાસ માટેના. એણે ખર્ચો કેટલો કર્યો તે બી આપેલું છે આપેલું. જો દરેક ટ્રીપ પર ખરેખર ખર્ચેલ રકમ, તો અહીંયાથી માઇનસ કરું મેં. ખરેખર ખર્ચેલ દરેક ટ્રીપ પર 1000 ખર્ચો કરે તો 5 રૂપિયા પ્રમાણે ખર્ચો કરે તો કેટલા થઈ જાય? 5,000. 5 રૂપિયા પ્રમાણેની 5 ટ્રીપ. એક ટ્રીપ પર 1000, 5 ટ્રીપ પર 5,000. તો બચ્યા કેટલા એના પર પૈસા? 1000. તો જેટલા પૈસા બચે ને તેની ઇન્કમ થઈ જાય. ખબર પડે ને? ઇન્કમ એટલે પગાર, ને એ પગાર પર આપણે આપવાનું ટેક્સ. ઇઝી જ છે ચેપ્ટર, હાર્ડ નથી. 7મું જો પ્રવાસ અંગે દૈનિક ભથ્થું બી આપે એને. બરાબર? પ્રવાસનું દૈનિક ભથ્થું. દૈનિક ભથ્થું એટલે એક દિવસનું ભથ્થું આપે. એક દિવસનું ભથ્થું પાછું 60 દિવસ માટે આપે અને 250 લેખે. એક દિવસના કેટલા? 250. એવા કેટલા દિવસના ભથ્થા મળે એને? 60 દિવસના. તો 60 ગુણ્યા 250 15,000. અને પછી આગળ કાઉન્સમાં વર્ષ દરમિયાન ખરેખર ચૂકવેલ રકમ. તો અહીંયાથી માઇનસ કરીએ. ખરેખર ચૂકવેલ કેટલા ચૂકવેલા? 96,000 છે. ખોટું છે, 96,000 નહીં હોય, 9,600. એક મીંડું વધારે લખાયેલું હશે. બરાબર? તો અહીંયા આપણે કેટલા લખીએ સુધારીને? 9,600. પણ જો ધારો કે વાસ્તવિકતામાં 96,000 હોતે તો જો મને 15,000 મળ્યા અને મેં 96,000 ખર્ચી નાખ્યા તો મારા પાસે કંઈ બચ્યા નહીં? બચ્યા. માઇનસમાં નહીં લખાય કોઈ દિવસ. ગવર્મેન્ટ તમને ટેક્સ આપવાની નથી. તમારા ખર્ચા તો ગયા તમે, એટલે તમારે 1 બી રૂપિયા પર ટેક્સ આપવાનું નહીં. પણ જે તમારા ખર્ચા તે તમારા ખિસ્સાના ખર્ચા. બરાબર? પણ હાલમાં 9,600 જ છે, લખવામાં ભૂલ છે. કેટલા આવે? 5,400. ચાલો નેક્સ્ટ. પછી નંબર 8 ગણવેશ ભથ્થું. અહીંયા લખીએ ગણવેશ ભથ્થું. ગણવેશ ભથ્થું તમને મળ્યું કેટલું? ખરીદીને જાળવણી માટે આપ્યું છે. જેના માટે આપ્યું તેને આપણે કંઈ લાગે વળગે નહીં. માસી કેટલો આપ્યો? 900. આપણે કેટલા આખા વર્ષનો? 12 નો આમ 108, 10,800. અને આપણે કેટલો ખર્ચો કર્યો? આ હેતુ માટે ખરેખર ખર્ચેલ રકમ સરેરાશ 750 પ્રતિ માસ. બરાબર? માઇનસ કરીએ. ખરેખર ખર્ચેલ પ્રતિ માસ કેટલો? 750. તો આખા વર્ષનો કેટલો? 9,000. તો બાદ કરીને એના પાસે બચ્યા 1,800. તેના પર આપવાનું એને ટેક્સ. ગણવેશ પૈદું. પછી રિસર્ચ અસિસ્ટન્ટ ભથ્થું. જેવું નામ તેવું લખી દેવાનું. રિસર્ચ અસિસ્ટન્ટ ભથ્થું કેટલું મળ્યું? માસિક 600. તો 600 ગુણ્યા કેટલા કરવા પડશે? 12 છંગ 72,000 કે 7200. અને પછી આગળ શું કીધેલું છે? વર્ષ દરમિયાન આ અંગે થયેલ ખર્ચ 9,000 માઇનસ ખરેખર ખર્ચ. આખા વર્ષનો જ આપ્યો તો કોઈ ગુણાકાર કરવાની જરૂર નથી. કેટલો ખર્ચ્યો એણે? 9,000. તો પૈસા બચ્યા એના પાસે? નહીં બચ્યા. તો એના પર 1 બી રૂપિયો ટેક્સ નહીં આપવાનો.
પણ ગવર્મેન્ટ એને તારી પૈસા પાછા આપવાની નથી, એટલું ધ્યાનમાં રાખજો. ચાલો રિસર્ચ વાળા પૈતું પછી આગળ. 10મું, બાળકો માટે શિક્ષણ ભથ્થું. હવે તમને યાદ હોય તો શિક્ષણ ભથ્થુનો કાયદો છે, જેના કાયદા તે લગાડવાના. આ બાકી બધાનો કોઈ કાયદા નથી. કાયદા મીન્સ કે ટેક્સમાં છે, મારા કંઈ કાયદા અલગથી નહીં મળે ટ્યુશનના. અહીંયા લખીએ શિક્ષણ ભથ્થું. કેટલું મળ્યું એને ટોટલ? 9000. 9000 એને ભથ્થું મળ્યું અને કાઉન્સમાં એમ કીધું 2 બાળકો છે એના. બરાબર, ક્લિયર ખબર પડે? 2 બાળકો માટે મળ્યું. અને તમને ખબર છે ને અહીંયા જો બધામાં ખર્ચેલ રકમ ચૂકવેલ રકમ આવતું હતું. અહીંયા શું લખેલું આપણું? કર મુક્તિ. ગવર્મેન્ટના કાયદા લાગે ત્યારે શું લખવાનું? કર મુક્તિ. તો અહીંયા મેં માઇનસ કરું કર મુક્તિ. શિક્ષણ ભથ્થાની કર મુક્તિ ખબર, માસિક કેટલા? 100 રૂપિયા. તે બી કેટલા બાળકના? 1 બાળકના. તો અહીંયા લખીએ 1 બાળક માટે 100 રૂપિયા ગુણ્યા કેટલા? 12, એટલે 1200 થવાના. અને આપણા એવા કેટલા બાળક છે? 2, એટલે અહીંયા કેટલા થઈ જશે? 2400. $6,600. અને લાસ્ટ મનોરંજન ભથ્થું. મનોરંજન ભથ્થુનો કોઈ કાયદો હતો લગભગ? મેં યાદ કરાવું? મનોરંજન ભથ્થુમાં ગવર્મેન્ટ હોય અને પ્રાઇવેટ હોય તેમ 2 ભાગ પડેલા. હા ને, તેમાં ભૂલી ગયો મેં બી. હા મળ્યું. મનોરંજન ભથ્થુમાં સરકારી કર્મચારી અને બિન સરકારી કર્મચારી. જો અહીંયા ઓય ચમેલી, સરકારી કર્મચારી માટે 3 નોંધ અને બિન સરકારી હોય તો તે લોકોએ બધે પૂરેપૂરો ટેક્સ આપવાનો. ધારો કે મેં ગવર્મેન્ટમાં છે, તમે બધા પ્રાઇવેટમાં છે, તમને 6000 મળે ને તો તમારે 6000 પર ટેક્સ આપવાનો. બરાબર, ખબર પડે? તમે પ્રાઇવેટવાળાએ જેટલું મનોરંજન ભથ્થું મળ્યું બધા પર ટેક્સ આપવાનો. પણ જો ધારો કે ગવર્મેન્ટ હોય, ગવર્મેન્ટ માટે છે 3 કાયદા. ખરેખર મળેલ મનોરંજન ભથ્થું લખતો છે, ખરેખર મળેલ મનોરંજન ભથ્થું કેટલું? 6000. બરાબર. પછી બીજું જો મૂળ પગારના 20%. મૂળ પગાર દેખાય કેટલું? 4,20,000. એના કેટલા ટકા કાઢવાના? 20%, એટલે 42 દુ 48, 48000 થઈ જવાના. બરાબર. અને ત્રીજું વધુમાં વધુ 5000. અને આ 3 પૈકી જે રકમ ઓછી હોય ને તેટલું તમને કરમુક્ત થાય. એટલે કે 6000 મને મળ્યા, એમાંથી કેટલા માઇનસ કરી દેવાના? હવે 5000. આ 3માંથી જે ઓછું હોય તો ટેક્સ કેટલા પર આપવાનું? 1000 પર. પાછું સાંભળો, શું થયું? આ 84 આવે? કંઈ નહીં, તમારી ભૂલ. હા, એટલે લખવામાં એમ થઈ ગયું 4 ને 8. અહીંયા જોઈ લો. પાછું જો મનોરંજન ભથ્થું હોય તો 2 જણ જોવાનું, એક પ્રાઇવેટ માણસ, એક ગવર્મેન્ટ માણસ. પ્રાઇવેટ માણસ હોય તો 6000 પર ટેક્સ આપી લેવાનું. ગવર્મેન્ટ માણસ હોય તો 3 કાયદા લાગે. સૌથી પહેલો કાયદો કેટલું મળ્યું તમને તે મનોરંજન ભથ્થું 6000. બીજું મૂળ પગારના 20%. મૂળ પગાર 420, એના 20% કેટલા? 84000. અને વધુમાં વધુ 5000 ફિક્સ રકમ. આ 3માંથી જે ઓછી હોય તે કેટલી ઓછી? 5000. તો એ માઇનસ કરીને ટેક્સ કેટલા પર આપવાનું? 1000 પર. પણ આ કોના માટે? ગવર્મેન્ટ ઓફિસર હોય તો. અહીંયા કોઈ જગ્યાએ સરકારી કર્મચારી છે એવું કીધું નહીં કીધું, તો અહીંયા આપણે કોના પર આપવાનું ટેક્સ? પૂરેપૂરા 6000 પર. આ સમજાઈ મૂક્યું છે, એટલે બીજી વાર આવે તો ડાયરેક્ટ દાખલો ગણવા આવો આપણે મનોરંજન ભથ્થુનો. ક્લિયર બધાને? બરાબર. ચાલો બીજું કંઈ છે? પતી ગયું ને? તો ટોટલ મારો કેટલા આવ્યું? 7,09,500. હવે આ જે લખું ને તે યાદ રાખવા પડે. કરમુક્ત મનોરંજન ભથ્થું, પછી જે આવે તે કહેવાય કરપાત્ર પગાર. નમૂનો છે તમારો. એટલે જો અહીંયા હવે ગવર્મેન્ટ એમ કહે કે જેટલી તમારી પગાર થઈ, આપણી પગાર થઈ આટલી, કેટલી? 7,09,500. ખર્ચા બાદ કરવા પછી. આ ખર્ચામાં તમે કપડાં લેવા જાય તે ખર્ચા નહીં આવે. હા, તે બી ધ્યાનમાં રાખજો. આ બધા ખર્ચા આવ્યા, એ ખર્ચામાંથી ગવર્મેન્ટ તમને 3 સ્ટાન્ડર્ડ કપાત આપે. 3 સ્ટાન્ડર્ડ કપાત એમ નહીં કહી શકું મેં, કર કપાત આપે. એ કર કપાતની અંદર પહેલું સ્ટાન્ડર્ડ કપાત લગભગ 2 વર્ષ પહેલાં એ રકમ 40,000 હતી. ગયા વર્ષે જ્યારે અમે ગણવા બેઠા ત્યારે ગૂગલ કરેલું ત્યારે કેટલી થઈ ગઈ? 50,000. અને હવે નેક્સ્ટ જોઈ લેમ, કદાચ બદલાઈ હોય તો કાલે કહેવા. અત્યારે તો ત્યાં છે ફોન, હે ને? એટલે અત્યારે આપણે 50,000 લખતા છે. અત્યારે જ મેં ગ્રુપમાં મેસેજ કરી દેવા. જો અલગ હશે ને 60,000, 50,000 જે બદલાયેલી હતી તે અહીંયા લખી લેવાની.
બરાબર. દર વર્ષે એ લોકો જ્યારે બજેટ કાઢીને કંઈ બી કરે તો બદલી નાખે. વ્યવસાય વેરો આ દાખલામાં આપણને ગણવા કીધો નહીં. મનોરંજન કરમુક્ત મનોરંજન ભથ્થું અત્યારે જ કીધું, આ માણસ સરકારી કર્મચારી નથી એટલે કરમુક્ત મનોરંજન ભથ્થું આવવાનું નહીં. તો આ 3 મળીને કેટલા થયા? 50,000 જ થયા. તો આ 50,000 સુધી એને છૂટ છે, તે સિવાય પર એને ટેક્સ આપવા પડે એટલે 6,59,500. આના પર એને શું આપવાનું? ટેક્સ. અને આ જે ટેક્સ આપે ને એ ટેક્સ એટલે પેલું તમે ભણ્યા કે 1 લાખથી લઈને 5 લાખ સુધી ટેક્સ ફ્રી, 5 લાખથી વધારે ભણ્યા છે ને લાસ્ટ એકાદ વખતે, તો તે પ્રમાણે આને ટેક્સ આપવા પડે. અને ખાનગી માણસનો પગાર લગભગ 8 લાખ સુધી ટેક્સ ફ્રી છે, લગભગ, પાક્કું મને બી ખબર નથી. બરાબર. જ્યારે ટેક્સ ભણવું ત્યારે બદલાય જ કરે એટલે ખબર નહીં. હા, જે એક વખતનું મોડે કરેલું બીજી વખતે મોડે કરવા જાય પાછું બદલાઈ ગયેલું હોય. હા ને, ક્લિયર છે દાખલો? આવો જ દાખલો આપણે બધો ગણવાનો છે. મેઇન વસ્તુ આના એક કાયદો મોડે કર્યો આજે, ઘરભાડા ભથ્થુનો એક જોયો, શિક્ષણનો જોયો. 3 હવે પરફેક્ટ થઈ જ જવા જોઈએ. બરાબર. બીજા પછી ધીરે ધીરે કરીએ. બસ આજ કે લીએ ઇતના ही.